ગુડ મોર્નિંગ. ચાલો આપણે વિકલન ચેપ્ટર પ્રકરણ સ્વાધ્યાય 14માં આગળ વધી. ખૂબ સરસ એક્ઝામ્પલ છે. હવે આજે થોડા એક્ઝામ્પલ છે. 14મો એક આવું વિધેય વ્યાખ્યાત છે જો કે એક્સ અને વાયનું ગુઢ વિધેય છે. એમાંથી આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવાના છે. સીધું વિકલન કરી અને મેળવવાની રીત થોડી મોટી થઈ જાય છે. આપણે એક ટેકનિકથી વિધેયને સરળ સ્વરૂપે ફેરવી નાખીએ. જેમાં આપેલી શરત છે એને પણ ધ્યાનમાં રાખશું જ. એટલે સીધું જ વિકલન નથી કરતા. સૌ પ્રથમ તો આપણે સાદું રૂપ આપી દેવું છે. વિકલન થાય એના માટે સરળ વિધેય બનાવી દેવાનું. બંને બાજુ વર્ગ કરતા વર્ગ કરીએ તો એક્સ સ્ક્વેર ને અહીંયા 1 પ્લસ વાય, સામે વર્ગ કરો તો માઇનસ વાયનો સ્ક્વેર વાય સ્ક્વેર 1 પ્લસ એક્સ. ગુણાકાર કરી નાખીએ અને પદોની ગોઠવણી કરશું. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાય બરાબર વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એક્સ. પદોની ગોઠવણી કરીએ તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, પછી એક્સ સ્ક્વેર વાય માઇનસ વાય સ્ક્વેર એક્સ બરાબર 0. સાદુરૂપ હજી આપીએ. પહેલાંના અવયવ પાડીએ એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય. બીજી જોડી છે ને અવયવ પાડીએ. એમાંથી એક્સ વાય કોમન, વાય માઇનસ એક્સ માઇનસ વાય વધશે બરાબર. એક્સ વાય કોમન, એક્સ માઇનસ વાય બરાબર 0. તેથી એક્સ માઇનસ વાય ફરીથી કોમન વધ્યા છે. શું આપણી પાસે એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય બરાબર 0 આટલું વધ્યું. તેથી હવે એક્સ માઇનસ વાય બરાબર 0 શક્ય નથી, કારણ કે જો એક્સ માઇનસ વાય બરાબર 0 હોય તો એક્સ બરાબર વાય થાય. એક્સ બરાબર વાય આમાં મૂકી દેશો તો બે વિધેય સમાન અને એના ઉપરથી એક્સ બરાબર વાય બરાબર 0 મળે, જે -1 થી 1 વચ્ચે દરેક કિંમત માટે વ્યાખ્યાયિત રહેતું નથી. તેથી એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય બરાબર 0. કારણ એક્સ બરાબર વાય એટલે કે એક્સ માઇનસ વાય બરાબર 0 શક્ય નથી. આપેલ શરત અનુસાર આ શક્ય નથી થતું. હજી આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવું સીધું વિકલન કરી નહીં થઈ જાય છે. નહીંતર વાયને કરતા બનાવી દઈએ તો આ બંનેમાંથી વાય કોમન એટલે 1 પ્લસ એક્સ વિધા છે અને આ પેલો એક્સ એને સામે જવા દઈએ તો માઇનસ એક્સ. તેથી વાય બરાબર શું થયું? માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. હવે વિકલન કરો ભાગાકારની રીતે તો કે ડીવાય બાય ડીએક્સ એક્સ સાપેક્ષ વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ ડી બાય ડીએક્સ ઓફ એક્સ અપોન 1 પ્લસ એક્સ. ભાગાકારની રીતે છેદ મૂકો, અંશનું વિકલન 1 માઇનસ અંશ મૂકો, છેદનું વિકલન 1 છેદમાં છેદનો સ્ક્વેર. તમે જોઈ શકશો એક્સ એક્સ ઉડી જાય છે, વધ્યું છે -1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ હોલ સ્ક્વેર. એ આપણે વિકલિત મેળવવાનું હતું બરાબર. સરળ એક્ઝામ્પલ છે. એક શરૂઆતની ટેકનિક કે એક પદ સામે લઈ જઈને વર્ગ કરી એટલે વર્ગમૂળ દૂર થઈ જાય, એક સરળ વિધેય આવે છે. સરળ વિધેય એટલા માટે એવા સ્વરૂપે ફેરવું કે વિકલિત એવું છે કે છેદમાં 1 પ્લસ એક્સનો સ્ક્વેર એવા સ્વરૂપે અહીંથી ગોઠવવું અઘરું છે. જ્યારે અહીંયા ભાગાકારમાં આવી જાય તો છેદમાં છેદનો સ્ક્વેર એ ટેકનિકના આધારે સરળતાથી ડીવાય બાય ડીએક્સ આપણને આમ મળી જાય છે. ઓકે, તો ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી 15મો એક્ઝામ્પલ. જો કે અહીંથી તો ભાગાકારની રીતે જ છે. એક વિધેય આપેલું છે, એ પણ એક્સ અને વાયનું ગુઢ વિધેય છે. ખાસ તો એક કેન્દ્ર એ બી હોય, કેન્દ્રના આમ એ બી હોય અને ત્રિજ્યા સી હોય એવા વર્તુળનું સમીકરણ છે. અને એમાં આપણે આવું કંઈક સાબિત કરવાનું છે. y1 એટલે ડીવાય બાય ડીએક્સ, y2 એટલે ડીવાય બાય ડી2વાય બાય ડીએક્સ2 એટલે કે ડીવાય બાય ડીએક્સ મળે એનું ફરીથી વિકલિત કરીએ એ આપણે y2 લખીએ છીએ. આના બરાબર અચળ સાબિત કરવું છે. બરાબર અચળ સાબિત કરવું છે. તો જોઈએ ચાલો. સૌપ્રથમ તો એક સાપેક્ષ વિકલન કરતા પહેલાંનું વિકલન 2 કૌંસ એમનામ ઘાત આગળ આવે 1 ઘાત ઘટે, અંદર નાનું ઇન્ટુ એક્સ માઇનસ 1નું એક્સનું 1 થાય એનું 0. એ જ રીતે 2 વાય માઇનસ બી ઘાત આગળ આવે 1 ઘાત ઘટે અને વાયનું ડીવાય બાય ડીએક્સ અથવા y1 સી સ્ક્વેર અચળ છે એનું વિકલન 0.
તેથી y1 બરાબર આપણને શું મળશે? આ સામે ગયા અને આ છેદમાં ગયા તો માઇનસ x માઇનસ a અપોન y માઇનસ બી, આવું એક પદ મળ્યું. રકમ આપેલી છે એને પરિણામ 1 કહી દઈએ. પહેલું વિકલિત મળ્યું એને 2. આપણે શું કરશું? y1 અને y2 મળી જાય એ પછી આ ડાબી બાજુ મૂકી અને બરાબર અચળ જમણી બાજુ સાબિત કરશું. ફરીથી સરસ એક્ઝામ્પલ છે, 1 મિનિટ ધ્યાન રાખજો. વિકલન સાવ સહેલું છે. y1 મળી ગયું. ફરીથી વિકલન કરીએ તો y1નું વિકલન y2 થયું. અહીંયા ભાગાકારની રીતે, એટલે કે અહીંયા જે છેલ્લે હમણાં જોઈ ગયા એ જ રીતે વિકલન. છેદ મૂકો, અંશનું વિકલન 1 માઇનસ અંશ મૂકો, છેદનું વિકલન y માઇનસ બીનું, yનું ડીવાય બાય ડીએક્સ એટલે y1 લખ્યું, બીનું 0 છેદમાં છેદનો સ્ક્વેર. હજુ આપણે y1 એટલે ત્યાં ઉપરની પરિણામ 2ની કિંમત મૂકી દઈએ. એટલે y માઇનસ બી માઇનસ એક્સ માઇનસ એ અને y1ની કિંમત આપણે આ મૂકીએ માઇનસ એટલે થઈ જશે પ્લસ અહીંયા એક્સ માઇનસ એ અપોન y માઇનસ બી મૂકશું એટલે એક્સ માઇનસ એનો સ્ક્વેર અપોન y માઇનસ બી છેદમાં y માઇનસ બીનો સ્ક્વેર એમનો. ઓકે, હજી ત્યાં અંશમાં સાદુરૂપ આપીએ, સરળ વિધેય બની જાય છે. બરાબર, ત્યાં લસા લઈએ એટલે y માઇનસ બી અહીંયા આવશે તો y માઇનસ બીનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એનો સ્ક્વેર છેદમાં y માઇનસ બીનો સ્ક્વેર છે ને એક લસાન આવશે y માઇનસ બી એટલે y માઇનસ બીનો ક્યુબ એવું થયું. અંશમાં તમે જોશો તો વિધેય આવી ગયું છે એટલે કે ત્યાં આપણે સી સ્ક્વેર લખી નાખીએ માઇનસ સી સ્ક્વેર અપોન y માઇનસ બીનો ક્યુબ. હવે આપણે જે સાબિત કરવાનું છે એ લઈએ. હવે સાબિત કરવાનું 1 માઇનસ y1નો સ્ક્વેર રેસ ટુ 3/2 અપોન y2. આમાં y1 અને y2ની જે આપણને કિંમત મળી છે એટલે કે પરિણામ 2 અને 3ની કિંમત મૂકી દઈએ. 1 પ્લસ y1 સ્ક્વેર એટલે આખાનો સ્ક્વેર કરીને અહીંયા લખીએ તો એક્સ માઇનસ એ અપોન y માઇનસ બી હોલ સ્ક્વેર અપોન y2 એટલે માઇનસ સી સ્ક્વેર અપોન y માઇનસ બીનો ક્યુબ. અચળ લાવવું છે. સૌપ્રથમ અહીંયા લસા લઈએ. લસા લેશું એટલે અહીંયા y માઇનસ બીનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એનો સ્ક્વેર એટલે સી સ્ક્વેર થઈ જાય અપોન y માઇનસ બીનો સ્ક્વેર આવો અંશ થયો છેદમાં માઇનસ સી સ્ક્વેર અપોન y માઇનસ બીનો ક્યુબ. તમે જોશો એક કિંમત ઉડી જાય છે. સાદુ રૂપમાં કિંમત મૂકો તો ઓકે, કે અહીંયા 3/2 ઘાત છે એ લખવાની છે. હવે આ સ્ક્વેર અને અહીંયા સ્ક્વેર રૂટ છે અથવા તો 3/2 બે સાથે ગુણશો એટલે આટલું કંઈક વધશે સી ક્યુબ અપોન y માઇનસ બીનો ક્યુબ અંશ વધ્યો છેદમાં માઇનસ સી સ્ક્વેર અપોન y માઇનસ બીનો ક્યુબ વધ્યો. અંશછેદમાં જોશો તો ઉડાડતા કેટલું વધે છે માઇનસ સી બરાબર અચળ વધ્યું છે. આમ એક સરસ દાખલો છે, ખૂબ અગત્યનો દાખલો પણ ગણી શકાય. પેલું વિકલન મેળવ્યું છે ફરીથી ભાગાકારની રીતે અને પરિણામ 1ની કિંમત મૂકો એટલે બીજું વિકલિત મેળવ્યું છે. પછી બંને જે ડાબી બાજુ બરાબર અચળ સાબિત કરવાનું છે તો ડાબી બાજુ એમાં y1 અને y2ની કિંમત મૂકી અને સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપવામાં એક સ્ટેપ વધારે ભલે થઈ જાય. પરિણામ 1 જ્યાં આવું આવશે ત્યાં કિંમત સી સ્ક્વેર મૂકી દેવાની એટલે અચળ આપણને પરિણામ મળી જશે. સરસ, તો એક સ્ક્રીનશોટ લઈ લો. 15માં એક્ઝામ્પલ, સરસ એક્ઝામ્પલ. 16મો હજી એક ખૂબ સરસ એક્ઝામ્પલ છે.
16માં બે રીતે ચોકે થાય છે. કોસ વાય બરાબર એક્સ કોસ એ પ્લસ વાય છે અને સાબિત કરવાનું છે ડીવાય બાય ડીએક્સ બરાબર કોસ સ્ક્વેર એ પ્લસ વાય છેદમાં સાઇન એ. કોસ સ્ક્વેર એ પ્લસ વાય અપોન સાઇન એ. પહેલાં તો સરળ સીધી જ રીત છે, દર એક્ઝામ્પલ ગણતા એ રીતે ગણ નાખીએ છીએ. એક્સ સાપેક્ષ વિકલન કોસ વાયનું માઇનસ સાઇન વાય, વાય આવે ત્યાં ડીવાય બાય ડીએક્સ બરાબર બરાબર. સામે ગુણાકાર છે, ગુણાકારની રીતે પહેલું મૂકું કોસનું માઇનસ સાઇન એ પ્લસ વાય અને વાય આવે ત્યાં ડીવાય બાય ડીએક્સ પ્લસ કોસ એ પ્લસ વાય મૂકા એક્સનું એક્સ સાપેક્ષ 1. આપણે જો કે ડીવાય બાય ડીએક્સ મેળવવા છે, ડીવાય બાય ડીએક્સ મેળવવા તો ડીવાય બાય ડીએક્સને કરતા બનાવી આ માઇનસવાળું પદ ડીવાય બાય ડીએક્સવાળું છે ને આ તરફ લઈએ અને ડીવાય બાય ડીએક્સ કોમન લઈએ તો આવું થયું એક્સ સાઇન એ પ્લસ વાય. આ પદ આમાં આવ્યું એમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન લખશું માઇનસ સાઇન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર કોસ એ પ્લસ વાય. હવે અને જો સીધા છેદમાં મૂકી દઈએ તો તમે જોઈ શકશો કે આ સાબિત તો નહીં થાય. તો શું કરશો તો એક્સ બરાબર રકમ જે આપણને આપી છે એમાંથી એક્સ બરાબર કિંમત મૂકી દઈએ. તો એક્સ બરાબર કિંમત પહેલાં મૂકીને પછી પણ લાપી શકાય અથવા છેદમાં લઈ જાય. તેથી ડીવાય બાય ડીએક્સ બરાબર કોસ એ પ્લસ વાય ના છેદમાં એક્સ સાઇન એ પ્લસ વાય માઇનસ સાઇન વાય. રકમમાંથી કિંમત મૂકીએ. એક્સ એટલે શું થશે? કરણ પક્ષ પરથી એટલે કે એક પરથી એક્સ બરાબર કોસ વાય, એક્સ બરાબર કોસ વાય અપોન કોસ એ પ્લસ વાય. એક્સ બરાબર કોસ વાય સાઇન એ પ્લસ વાય છેદમાં મૂકીશું કોસ એ પ્લસ વાય અને માઇનસ સાઇન વાય છે તે. લસા લઈ લેશું તો કોસ વાય અહીંયા લસા તો કોસ પછી લસા લીધા પછી ઉપર ગયો એટલે કોસ સ્ક્વેર એ પ્લસ વાય થાય ને છેદમાં કોસ કોસ સાઇન સાઇન કોસ એટલે સાઇન કોસ કોસ સાઇન એટલે સાઇનનું સૂત્ર બની જશે. એક સ્ટેપ હજી લખીએ પછી આ સાબિત થશે. તો ચાલો લસા લઈએ. લસામાં કોસ વાય સાઇન એ પ્લસ વાય માઇનસ સાઇન વાય કોસ એ પ્લસ વાય અને છેદમાં લસા એ અંશમાં ગયો એટલે અંશમાં થયું કોસ સ્ક્વેર એ પ્લસ વાય. કોસ એ પ્લસ વાય હતા ને એક લસાના કોસ સ્ક્વેર. હવે છેદમાં એક સૂત્ર બન્યું છે સાઇન કોસ કોસ સાઇન એટલે સાઇનનું સૂત્ર. સાઇનના સૂત્રમાં શું થાય? એ પ્લસ વાય માઇનસ વાય એટલે વાય વાય છેદમાં દૂર થયા એટલે સાઇન એ આવી જશે. ઓકે, છેદમાં કયું સૂત્ર મૂકવાનું? ચાલો અહીંયા જ લખી દઉં છું, છે ધ્યાન રાખો. ઉપર કોસ સ્ક્વેર એ પ્લસ વાય એમનો છેદમાં સાઇન એ પ્લસ વાય માઇનસ વાય. સાઇનનું સૂત્ર આનું જોઈએ. સાઇન એ આલ્ફા પ્લસ બીટા હોય તો શું, આલ્ફા માઇનસ બીટા હોય તો શું લખી છે? સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. નિશાની જે હોય એની જ રહે છે એ સૂત્ર મુજબ. હવે છેદમાં વાય વાય કટ થઈ ગયા અને પરિણામ સાબિત કરવાનું છે મળી જશે. ત્યાર પછી રીત 2 હજી
રીત બે થોડું સ્ટેપ નવું છે, પણ એની સામે એક આપણે નવી એક વસ્તુ શીખવા મળશે. શું કરીએ છીએ? વાય સાપેક્ષ વિકલન કરીએ છીએ. અને વાય સાપેક્ષ નહીં, હજી આપણે એક્સને કરતા બનાવી દઈએ, પછી વાય સાપેક્ષ વિકલન કરીએ. એક્સને કરતા બનાવીએ તો એક્સ બરાબર વાયનું વિધેય થયું. શું છે? કોસ વાયના છેદમાં કોસ એ પ્લસ વાય. હવે વાય સાપેક્ષ વિકલન કરીએ. કેવી રીતનું બન્યું છે જો, તો અત્યાર સુધી આપણે શું, અહીંયા વાય હોય ને સામે એક્સનું વિધેય હોય, વાય હોય ને સામે એક્સનું વિધેય એટલે એક સાપેક્ષ વિકલન કરતા. આમાં ઉલટું છે, એક્સ છે સામે વાયનું વિધેય, વાય સાપેક્ષ વિકલન કરીએ તો એક્સનું એક સાપેક્ષ 1 થાય, વાય સાપેક્ષ તો dx બાય dy, એક્સનું વાય સાપેક્ષ વિકલન. અહીંયા જે વિધેય હોય એનું જેનું વિકલન કરવાના છીએ અને કેની સાપેક્ષ વિકલન કરીએ છીએ તે. તો અહીંયા ભાગાકાર છે તો ભાગાકારની રીતે વિકલન થશે. શેની સાપેક્ષ વિકલન કરીએ છીએ તે ભૂલશો નહીં. છેદ મૂકી અંશનું વિકલન માઇનસ સાઇન વાય, વાયનું વિકલન વાય સાપેક્ષ 1 થાય. એટલે કોસ વાયનું વિકલન સાઇન માઇનસ સાઇન વાય ને વાયનું વાય સાપેક્ષ 1 માઇનસ અંશ મૂકો છેદનું માઇનસ, એટલે અહીંયા આગળ જતા પ્લસ થઈ જાય સાઇન, અથવા ત્યાં ભલે માઇનસ થયા, અહીંયા આપણે માઇનસ કરી નાખીએ સાઇન એ પ્લસ વાય છેદમાં છેદનો સ્ક્વેર. મૂંઝાતા નહીં, આપણે જે સાબિત કરવાનું છે એના કરતાં ઉલટું પદ અહીંયા આવશે. ઉલટું આવવું જ જોઈએ, કારણ કે આપણે dx બાય dy મળવાનું છે, જ્યારે મેળવવાનું છે dy બાય dx. અંશમાં જો તો સાઇન કોસ કોસ સાઇન માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એ પહેલાં લખું છું સાઇન એ પ્લસ વાય ઇન્ટુ કોસ વાય, માઇનસ માઇનસ પ્લસ. આ માઇનસ છે એ પછી લખી છે સાઇન વાય અથવા તો કોસ એ પ્લસ વાય ઇન્ટુ સાઇન વાય છેદમાં છેદનો સ્ક્વેર. અંશમાં સાઇન એ પ્લસ વાય માઇનસ વાય છેદમાં કોસ સ્ક્વેર એ પ્લસ વાય. ધ્યાન રાખજો, આ તમને dx બાય dy મળ્યું છે. હજી ત્યાં વાય દૂર કરી દેશો એટલે સાઇન એ અપોન કોસ સ્ક્વેર એ પ્લસ વાય, પછી ઉલટું કરો એટલે dy બાય dx બરાબર જે સાબિત કરું છું એ મળી જાય છે. ઓકે, બંને રીતે આ એક્ઝામ્પલમાં લખી નાખજો. એવી જ રીતે કોસને બદલે સાઇન મૂકી અને પણ આવા દાખલા હોય છે જે આપણે લેવલ 1માં મૂકેલો છે. ઓકે, તો બેમાંથી કોઈ એક રીતે ગણી શકશો. રેગ્યુલર રીત પહેલી છે. બીજું છે રેગ્યુલર જે અવારનવાર આવે છે, વાય બરાબર એક્સનું વિધેય, એક્સને બરાબર એક્સ બરાબર વાયનું વિધેય છે, એટલે વાય સાપેક્ષ વિકલન કરી એટલે dx બાય dy મળે ને પછી ઉલટું કરીએ ત્યારે dy બાય dx થઈ જાય. આ પણ એક નવું તમને એક નવો સ્ટેપ નવી રીતે શીખવા મળે, એટલા માટે બીજી રીત ગણી છે. ત્યાર પછીનો એક્ઝામ્પલ 17મો. હજુ કંઈક નવું આમાં. પ્રચલ વિધેય છે એ કાંઈ નવું નથી. નવું પ્રચલ વિધેયમાંથી બીજું વિકલિત મેળવવું. તેથી dx બાય dt, એક્સ બરાબર આવું કંઈક વિધેય આપ્યું છે, પછી વાય બરાબર વિધેય છે, બે ઉપરથી dy બાય dx મળશે ને પછી ફરીથી વિકલન, એટલે આપણને પ્રચલ વિધેયમાં બીજું વિકલન મળશે. ચાલો, એક્સનું ટી સાપેક્ષ એટલે dx બાય dt, એમનામ કોસ ટીનું માઇનસ સાઇન ટી, ટીનું ટી સાપેક્ષ 1 થાય. જેમ એક્સનું એક સાપેક્ષ 1 થાય એમ વાયનું વાય સાપેક્ષ 1 થયું, એમ ટીનું ટી સાપેક્ષ 1. અહીંયા તમે જોશો ગુણાકાર છે, ગુણાકારની રીતે પહેલું મૂકી બીજાનું વિકલન પ્લસ બીજું મૂકી પહેલાંનું વિકલન. એક સાઇન કેન્સલ થઈ જશે એટલે એ ટી કોસ ટી મળ્યું. તથા વાય બરાબર આપણને આપેલું છે કે એ
સાઇન ટી માઇનસ ટી કોસ ટી. તેથી ડીવાય બાય ડીટી બરાબર એ સાઇન ટીનું વિકલન કોસ ટી ગુણાકારની રીતે ટી મૂકી કોસ ટીનું માઇનસ સાઇન ટી માઇનસ આગળ લખ્યા પ્લસ કોસ ટી મૂકી ટીનું ટી સાપેક્ષ 1 થયું. કોસ ટી ઉડી જશે. શું કામે? તો આ માઇનસ અહીં આવશે એટલે માઇનસ કોસ ટીના પ્લસ કોસ ટી ઉડી ગયા. માઇનસ માઇનસ પ્લસ થશે એટલે એ ટી સાઇન ટી વધ્યું. હવે આપણે ડીવાય બાય ડીએક્સ મેળવીએ ને પછી એનું ફરીથી વિકલન કરશું. ડીવાય બાય ડીએક્સ પ્રચલ વિધિમાં આવી રીતે મળે. ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી. ડીવાય બાય ડીટી આપણને મળ્યું છે એટી સાઇન ટી ડીએક્સ બાય ડીટી એટી કોસ ટી. એટી ઉડી ગયા છે સાઇન ટી અપોન કોસ ટી એટલે ટેન ટી મળ્યું. આ ડીવાય બાય ડીએક્સ મળ્યું. ફરીથી એક સાપેક્ષ વિકલન કરતા તો ડીવાય બાય ડીએક્સનું ડી2 વાય બાય ડીએક્સ2 થાય. અને અહીંયા પણ એક સાપેક્ષ વિકલન. ધ્યાન રાખજો, એક સાપેક્ષ વિકલન થાય છે. ભૂલ પડવાની શક્યતા અહીંયા છે. ટેન ટીનું સેક સ્ક્વેર ટી અને ટીનું ફરીથી એક સાપેક્ષ ડીટી બાય ડીએક્સ થયું. હવે તો કે ડીટી બાય ડીએક્સ આપણને અહીંયા છે ડીએક્સ બાય ડીટી સ્વરૂપે. એમાંથી ડીટી બાય ડીએક્સ એટલે એને ઉલટાવીને લખી નાખીએ. એટલે સેક સ્ક્વેર ટી હતા એ અને અહીંયા લખી છે ઉલટાવીને એટી કોસ ટી. એમાં કોસ ટી અહીંયા છેદમાં છે, ઉપર લખી તો સેક ટી અને અહીંયા સેક સ્ક્વેર તો છે જ એટલે સેક ક્યુબ ટી અપોન એટી આવું એક વિધેય મળ્યું. જ્યાં ટીની કિંમત 0 થી π/2 વચ્ચે છે. બરોબર. સરસ. તો 0 થી π/2 જોકે એટલે લખ્યું છે કે સાઇન ને કોસ બેમાંથી કંઈ શૂન્ય ન થાય. છેદમાં કોસ છે, અહીંયા છેદમાં કોસ છે, કોસ શૂન્ય ન થાય એવી શરત માટે. બીજી અન્ય શરતો પણ આની સાપેક્ષ લખી શકાય એવું નથી. આ શરત જ માત્ર ચાલશે. 18મો સરસ દાખલો. હજી આ પ્રકારમાં દાખલામાં ધ્યાન રાખવા જેવું સ્ટેપ હોય તો અહીંયા છે. ટેન ટીનું સામાન્ય રીતે સેક સ્ક્વેર ટી એટલું જ લખે છે, આ ભૂલી જાય છે. આપણે એક સાપેક્ષ વિકલન કરીએ એટલે ટીનું જેમ વાયનું ડીવાય બાય ડીએક્સ લખીએ એમ ટીનું ટી બાય ડીએક્સ લખવાનું છે, એ ભૂલાય નહીં. 17 પછી 18મો. હવે અહીં એફએક્સ બરાબર માનાંકમાં એક્સ ક્યુબ માનાંક એક્સનો ક્યુબ આપેલો છે. F XX મેળવવાના છે પ્રત્યેક વિકલ્પમાં, પ્રત્યેક એક્સની કિંમતો માટે, એક્સની પ્રત્યેક વાસ્તવિક કિંમતો માટે. એટલે પહેલો વિકલ્પ 1, જો એક્સની કિંમત 0 થી મોટી હોય તો માનાંકમાં એક્સ બરાબર એક્સ થાય છે, એ તમને ખબર જ છે. તેથી એફએક્સ બરાબર શું થયું? માનાંકમાં એક્સ એટલે એક્સ મૂકી દો તો એક્સ ક્યુબ થાય. હવે એનું વિકલન F' એટલે 3x². બીજું વિકલન કરો F'(x), F"'(x) તો હજી ઘાત આગળ આવે 6x થયો. સાવ સહેલું. વિકલ્પ 2, જો એક્સની કિંમત 0 થી નાની હોય તો
માનાંકમાં એક્સ બરાબર -x થાય છે એટલું તમે જાણો છો, બરાબર? આ વ્યાખ્યા છે. એક્સ ઋણ હોય તો માનાંક એક્સ બરાબર ઋણ લખવાનું, અંદરનું પદ ઋણ હોય તો માનાંક છોડો તો આગળ ઋણ લખવાનું. અંદર એટલે અત્યારે અંદરનું એક છે, પણ જે કાંઈ હોય અંદરનું પદ ઋણ હોય અંદરનું પદ ત્યારે ઋણ નિશાની. મોડ એક્સ બરાબર -x લખો તો હવે fx બરાબર શું થાય તો -x, મોડ એક્સ એટલે -x એનો ક્યુબ એટલે કે -x³ થયા. વિકલન કરો સાવ સહેલું, -3x² ને ફરીથી વિકલન કરો એટલે -6x થયું, સાવ સહેલું. હજી પ્રત્યેક કિંમતો માટે કીધું છે એટલે આપણે 0થી મોટી 0થી નાની કિંમતો માટે લીધું. 0 કિંમત માટે તો 0 કિંમત માટે કાંઈ અલગ વિકલ્પ લખીએ, નહીતર આમાં કંઈ જ વાંધો નથી. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બેમાંથી ગમે એક વિકલ્પમાં લઈ શકીએ. અહીંયા 0 હોય ત્યારે -6x કે +6x બે સરખું જ કહેવાય. તો આ બંને વિકલ્પ આવી ગયા. આમ જવાબ લખી f'(x) બરાબર x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ને x લેસ ધેન 0 હોય તો શું થયું છે તો એક 6x છે ને એક -6x. બરાબર, આપણો જવાબ થયો. 18મો સાવ સહેલો હતો. 19મો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનો એક્ઝામ્પલ છે. તો સૌપ્રથમ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત યાદ કરી લઈએ. શું છે તો આપેલ વિધાન જે સાબિત કરવું છે ને કોઈ વિધાન Pn કહી દઈએ. જે સાબિત કરવું છે ને વિધાન Pn. પછી ચલ n બરાબર 1, ચલ જો n હોય તો nની કિંમત 1 માટે વિધાન સત્ય રહેવું જોઈએ. n બરાબર 1 લઈએ તો વિધાન ડાબી અને જમણી બાજુ સમાન છે તે સાબિત થઈ જવું જોઈએ, કરવું જોઈએ. પછી n બરાબર k માટે સત્ય છે એમ ધારવાનું છે. તેનો ઉપયોગ કરીને n બરાબર k+1 એટલે કે k પછીની કિંમત k+1 માટે સત્ય છે એમ સાબિત કરી દઈએ તો પ્રત્યેક કિંમત માટે આપેલ વિધાન સત્ય છે તેમ કહેવાય. તો એના પછીના એક્ઝામ્પલ્સ માટે 19મો ધારો કે વિધાન Pn d/dx ઓફ x⁻n બરાબર n⁻x - n × x⁻n−1, જ્યાં n પ્રાકૃતિક સંખ્યા માટે ધન પૂર્ણાંક માટે છે એટલે n બિલોંગ્સ ટુ n લઈ શકીએ. ધન પૂર્ણાંક છે એટલે કે n બિલોંગ્સ ટુ n. પ્રથમ સ્ટેપ n બરાબર 1 માટે વિધાન P1 શું થાય છે તો LHS જોઈએ. d/dx x⁻1 એટલે એનું વિકલન xનું વિકલન 1 થાય. જમણી બાજુમાં nની જગ્યાએ 1 મૂકો તો કંઈક આવું થયું એટલે કે એ પણ 1 થશે, x⁻0 એટલે 1 થઈ જાય. તેથી n બરાબર 1 માટે વિધાન LHS બરાબર RHS આવી ગયું છે. તેથી n બરાબર 1 માટે વિધાન સત્ય છે, અથવા n બરાબર 1 માટે સત્ય છે એમ ન લખવું હોય તો P(1) સત્ય છે. પછી હવે ધારીએ છીએ, ધારો કે કોઈક k બિલોંગ્સ ટુ n માટે વિધાન P(k) સત્ય છે. કોઈક k માટે વિધાન સત્ય છે. kની કિંમત n માંથી 1 માટે સત્ય સાબિત થયો. કોઈક કિંમત 1 સિવાયની કોઈ કિંમત માટે P(k) સત્ય છે. તો હવે ધાર્યું આવું કહેવાય એટલે કે x⁻k બરાબર k × x⁻k−1. યાદ હોય તો અને નંબર 1 કહી દેતા. હવે આ સાબિત નથી કરવાનું, આ તો આપણું ધારેલું છે. આ એક પરિણામ થયું આપણા માટે કે હવે સાબિત કરવું છે એમાં એનો ઉપયોગ કરવાનો છે, ફરજિયાત ઉપયોગ કરવાનો હોય છે. જો કે તો જ આપણે કહી શકીએ કે P(k) ઇમ્પ્લાઇડ P(k+1) સત્ય છે.
હવે n બરાબર k પ્લસ 1 માટે આપણે શું સાબિત કરીશું? ડી બાય ડી એક્સ રેસ ટુ કે પ્લસ 1 બરાબર કે પ્લસ 1 ઇન્ટુ એક્સ રેસ ટુ કે પ્લસ 1 માઇનસ 1 સાબિત કરીશું. અહીં LHS એટલે કે ડી બાય ડી એક્સ રેસ ટુ કે પ્લસ 1. આનો ઉપયોગ કરવો ફરજિયાત છે, એટલે આના જેવું ત્યાં બનાવવું પડે. આના જેવું બન્યા પછી આ કિંમત ત્યાં મૂકવાની છે. તો આનો ઉપયોગ કરવો હોય તો ડી બાય ડી એક્સની કે ઘાત ઇન્ટુ એક્સ એમ લખી શકીએ. બરાબર, આધાર હરખો, ઘાતનો સરવાળો. હવે આનું ગુણાકારની રીતે વિકલન. પહેલું મૂકું એક્સનું વિકલન 1 પ્લસ બીજું મૂકું અને ડી બાય ડી એક્સ રેસ ટુ કે. અહીં લખવું હોય તો ડી બાય ડી એક્સ. ડી બાય ડી એક્સ એટલે કે 1 માટે વિધાન સત્ય છે એમ સાબિત થયું ને 1 છે એટલે કે એક્સ રેસ ટુ કે ઇન્ટુ 1 થયું. અહીંયા પરિણામ એકનો ઉપયોગ કરી દે એક્સ રેસ ટુ કેનું કે ઇન્ટુ એક્સ રેસ ટુ કે માઇનસ 1. કેવી રીતે? તો પરિણામ એકનો ઉપયોગ કર્યો. આપણે આ સાબિત કરવું છે. સાવ સહેલું છે. પહેલાં આટલું તો લખીએ એક્સ રેસ ટુ કે પ્લસ એક્સ કે ઇન્ટુ એક્સ રેસ ટુ કે. એક્સ રેસ ટુ કે કોમન નીકળી જશે એટલે કે પ્લસ 1 ઇન્ટુ એક્સ રેસ ટુ કે એટલે કે પ્લસ 1 એક્સ રેસ ટુ કે પ્લસ 1 માઇનસ 1. કે એટલે કે પ્લસ 1 માઇનસ 1 લખી શકાય. બરાબર. અહીંયા LHS ન લખો તો પણ ચાલશે. સીધું જ ડી બાય ડી એક્સ રેસ ટુ કે પ્લસ 1. જનરલી ત્યાં તમે LHS નથી લખતા. ચાલો તો શું થયું? આમ પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. હવે તમારે 3 લીટી લખવાની છે. આમ પી ઓફ 1 સત્ય છે, પછી પી ઓફ કે સત્ય છે, ઇમ્પ્લાઇડ પી ઓફ કે પ્લસ 1 સત્ય છે, અને તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે વિધાન સત્ય હશે, અથવા તો દરેક ધન પૂર્ણાંક માટે આપેલું વિધાન સત્ય છે. એટલે કે દરેક ધન પૂર્ણાંક માટે ઘાત આગળ આવે એક ઘાત ઘટે. હા, એક અહીંયા ચોખવટ કરી દેશું, ધ્યાન રાખજો. સાબિત કર્યું દરેક ધન પૂર્ણાંક માટે, પણ ખરેખર તો દરેક વાસ્તવિક કિંમત એટલે n બિલોંગ્સ ટુ r હોય તો પણ આ વિધાન સત્ય છે. એટલે કે નોંધમાં લખી નાખજો. ખરેખર નોંધમાં લખજો, નોંધ. ખરેખર તો આ વિધાન પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સત્ય છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એટલે કે n બિલોંગ્સ ટુ r માટે વિધાન સત્ય છે. ઓકે, ચાલો તો ત્યાર પછી આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ જોઈએ આપણે. ચલો એક્ઝામ્પલ 20મો ગણ નાખીએ. સાવ સહેલો છે એમ તો. એક નિયમનો ઉપયોગ કરીને ત્રિકોણમિતિનું એક બીજું સૂત્ર તારવવાનું છે. એક સાઇન a પ્લસ બી બરાબર સૂત્ર છે જે તમે જાણો જ છો. સાઇન a કોસ બી પ્લસ કોસ એ સાઇન બી, આવું એક સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોસના સરવાળા માટેનું સૂત્ર મેળવવું છે, કોસના વિકલિત માટેનું સૂત્ર મેળવવું છે. એક સાપેક્ષ વિકલન કરતા એટલે બંને બાજુ વિકલનની નિશાની મૂકી દઈએ. સાવ સહેલું આટલું તો બરોબર.
અને અહીંયા સરવાળામાં વિકલન જુદું જુદું. ચાલો સાઇન એ પ્લસ બીનું વિકલન તો પહેલાં સાઇનનું થશે, પછી એ પ્લસ બીનું વિકલન કરશો. ઓકે, તો સાઇનનું થશે વિકલન કોસ, અને ત્યાર પછી કોસનું માઇનસ સાઇન. તો એ રીતે વિકલન કરવાનું શરૂ કરી દો. અહીંયા એ અને બી અચળ નથી લેવાના. એ અને બી છે એ ખૂણા છે, દરેક ખૂણા માટે, એટલે કે દરેક કિંમત બદલતી હોય એના માટે સાબિત કરવું છે. સાઇનનું વિકલન કોસ એ પ્લસ બી અને ડી બાય ડી એક્સ ઓફ એ પ્લસ બી. સાઇનનું કોસ, અંદરનું વિકલન. ત્યાર પછી અહીંયા ગુણાકારની રીતે સાઇન મૂકી કોસનું, સાઇન એ મૂકી ડી બાય ડી એક્સ કોસ બી પ્લસ કોસ બી મૂકી ડી બાય ડી એક્સ સાઇન એ પ્લસ એવી જ રીતે બીજાનું લખી નાખો. કોસ એ મૂકી ડી બાય ડી એક્સ સાઇન બી પ્લસ સાઇન બી બીજું મૂકું પહેલાંનું વિકલન. કોસ એ પ્લસ બી અહીંયા ડી એ બાય ડી એક્સ પ્લસ ડીબી બાય ડી એક્સ. એ બી અચળ નથી લેવાના, એટલું ધ્યાન રાખશો તો દાખલામાં બીજું કંઈ જ અઘરું નથી. સાઇન એ કોસ બીનું વિકલન, કોસ બીનું માઇનસ સાઇન બી. હવે માઇનસ એક કામ કરીએ, સીધા આગળ લખતા જઈએ છીએ સરળતા માટે. કોસ બીનું સાઇન બી અને બીનું ડીબી બાય ડી એક્સ. કોસ બી મૂકા સાઇન એનું કોસ એ ડી એ બાય ડી એક્સ પ્લસ હજુ એમ જ આનું વિકલન કરી નાખો. એનું વિકલન જે હમણાં વિકલન કર્યું એ જ રીતે ઉપરના વિકલન મુજબ. ત્યાર પછીનામાં આ વિકલન ઉપર જેમ કર્યા પછી હવે અહીંયા ગુણાકાર નહીં કરતા, ઉપરનું એમનેમ રાખજો, બરાબર છે. અહીંયા છે તો ડીએ બાય ડીએક્સ વાળા એક અહીંયા છે અને એક પાછું આવશે, એટલે કે ડીએ બાય ડીએક્સ અથવા કોસ એ કોસ બી વાળા, કોસ એ કોસ બી સામાન્ય લેશો, આવું બે હશે તો એક ડીએ બાય ડીએક્સ છે પ્લસ ડીબી બાય ડીએક્સ. એવી જ રીતે સાઇનવાળા માટે સાઇન સામાન્ય લઈ લેજો, સાઇન એ સાઇન બી કોમન લઈ લેજો અને વચ્ચે ડીએ બાય ડીએક્સ પ્લસ ડીબી બાય ડીએક્સ. બરોબર છે. હવે ડીએ બાય ડીએક્સ ને ડીબી બાય ડીએક્સ એ અહીંથી હજી કોમન નીકળીને આ ડાબી બાજુના ડીએ બાય ડીએક્સ ડીબી બાય ડીએક્સ સાથે ઉડી ગયા, એટલે વચ્ચે કોસ એ પ્લસ બી બરાબર કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી, એમાંથી માઇનસ કોમન નીકળશે. બરાબર છે, એટલે આટલું આવી જશે. ઓકે, તો બહુ સહેલો એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ સમજીને કરી નાખજો. આવી જ રીતે ઉલટો પણ પૂછી શકાય. કોસનું આ સૂત્ર એનું એક સાપેક્ષે વિકલન કરીને સાઇનનું સૂત્ર તારવવાનું, એવો 20 એક્ઝામ્પલ લખી નાખજો. ઓકે, થેન્ક યુ.